બિહાર વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે। તેવામાં બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ ફરી સવાલો ઉઠ્યા। આ સવાલો આ વખતે વિપક્ષે નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનના જ એક મહત્વપૂર્ણ સાથી પક્ષના નેતા એટલે કે ચિરાગ પાસવાને ઉઠાવતા રાજકારણ ગરમાયું। ચિરાગ પાસવાને નીતિશ કુમારની સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે તો બિહાર પોલીસ અને તંત્રને નકામું પણ કહી દીધું। લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહારના ગયામાં મહિલા ઉમેદવાર સાથેના સામૂહિક દુષ્કર્મના કેસથી તેઓ રોષે ભરાયા હતા। પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે બિહારમાં ગુનાહિત ઘટનાઓની હારમાળા સર્જાઈ છે અને તંત્ર સંપૂર્ણપણે ગુનેગારો સામે નતમસ્તક જોવા મળી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે દુઃખ થાય છે કે આવી સરકારનું તેઓ સમર્થન કરી રહ્યા છે જ્યાં ગુનાઓ બેલગામ બન્યા છે। या फिर पूरी तरीके से प्रशासन निकम्मा हो चुका है और अब इनके बस का नहीं है बिहार और बिहारियों को सुरक्षित रखना। ऐसे में पुनः एक बार मैं बिहार सरकार से आग्रह करूंगा, जरूरी है समय रहते हम लोगों को इसके ऊपर कार्रवाई करने की। मुझे इस बात का दुख होता है कि मैं एक ऐसी सरकार का यहाँ पे समर्थन कर जहां पे अपराध पूरी तरीके से बेलगाम हो चुका है। इस पे नियंत्रण पाना जरूरी होगा, नहीं तो इस तरीके से बिहार और बिहारियों की जिंदगी से होता हुआ खिलवाड़ बिहार को बहुत बुरे अंजाम तक